ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ને 5 મિનિટોમાં બની જાય એવું આજે આપણે શાક બનાવીશું. તો આપણે લીધું છે 1.5 ચમચ જેટલું આપણે તેલ લીધું છે ને ગેસ ઉપર આપણે ગરમ કરવા રાખી દઈશું. ને એનામાં આપણે 1 ચમચી જેટલું આપણે રાઈ નાખીશું. ફ્રેન્ડ્સ, આપણે આજે શાક બનાવીએ છીએ એ તમને કાલે ટાઈમ ના હોય ને તમને ઝપાટી કંઈ જવું હોય ને તમને શાક બનાવીને જવું પડે તો આવી રીતના તમે બનાવીને રાખી પણ શકો છો ને બહુ જ ટેસ્ટી ને સારું લાગશે ને ઘરમાં જેટલા પણ બનાવશે એ રાજી થઈ જશે કે હા કમ સમયમાં તમને સારું શાક બનાવ્યું છે. તો રાઈમાંથી આપણે હિંગ નાખીશું. આધી ચમચી જેટલી મેં હિંગ લીધી છે. હવે હિંગને આપણે રાઈને ફૂટવા દઈશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આપણી રાઈ સારી રીતે પાકી ગઈ છે. હવે એમાં ઉમેરીશું બટેકા. તો તમે જોઈ શકો આવી રીતે બટેકા કટ કરી લીધા છે. જે આપણે વેફર કટ કરી વેફર બનાવશું તમે આવી રીતે કટ કરી આ રીતે એને આપણે આવી રીતના તેલમાં પકાવીશું. તો આજે આપણે બનાવીશું બટેકાના મરચાં તીખા મરચાં લીધા છે મેં 3. તેને તમે ધોઈ લેવા જોઈએ. પછી તમે જ્યારે તો કોઈ પણ શાક બનાવો તેને સબ્જી ધોઈને પછી વઘારવાનું. આવી રીતના આપણે મિક્સ કરી લઈશું. ને મરચાં લીધા છે તીખા છે ને સ્વાદ અનુસાર નમકને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. એક ચમચી જીરું. તો હવે સમજો શકો છો હવે ટેસ્ટની એની પ્રોસેસ થશે. આધી ચમચી આપણે હળદર નાખશું. આધી ચમચી આપણે પીસેલા મરચાં લીધા છે એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતે. આધી ચમચી આપણે પાણી લઈશું. 1 ચમચ જેટલું પાણી એક આપણે ઉમેરી નાખીશું. આપણે મિક્સ કરી નાખીશું. ફ્રેન્ડ્સ, આપણે 1 મિનિટ સુધી રાખીશું. 1 મિનિટ સુધી તો આપણે 1 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો તેલમાં સારી રીતે ઢસી ગયું છે મસાલો. હવે એના માટે પાણી નાખશું. બટેકા આપણા તેલમાં તો પાકી ગયા છે એટલે પાણીમાં થોડું પાકી જાય તો આપણે શાક 4 ચમચા જેટલું પાણી નાખીશું. જો તમે રસવાળા ભાવ હોય શાક તો તમે 1 ગ્લાસ લઈ શકો છો. જો રસવાળું ભાવતું હોય તો તમે આવી રીતે બટેકા ડૂબી જાય તો પાણી નાખવાનું આવી રીતે તમે જોઈ શકો છો. અને એને આપણે ઢાંકીને રાખી દઈશું. થોડાક કરીને ઢાંકીને 2 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખશું. 2 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો મિર્ચી બટેકા આપણા પાકી ગયા છે અને સારી રીતે બની ગયા છે. ફક્ત 5 મિનિટોમાં આવી રીતના તમે મિર્ચી લીલા મરચાંની બટેકાનું શાક તમને આ રીતના જો પસંદ આવે અને જલ્દી પણ બની જાય અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ બને. તો જો તમને આવી રીતના આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો મારી વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ધન્યવાદ.